અમદાવાદની અંદર લક્ઝરિયસ કાર બ્રાન્ડ વોલ્વો કારનો છે તે વરઘોડો કાઢવામાં આવ્યો છે. માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ નોંધાવ્યો. સપનાની કાર હોય અને એને આવી રીતે કચરો ભરેલી સ્થિતિમાં લાવે તો એ વ્યક્તિ કેટલો કંટાળ્યો હશે. આ એલોય વ્હીલ્સ ઊભી ફાટી જાય. મોટા ભાઈ મેં વોલ્વો લીધી છે, મેં અલ્ટો નથી લીધો. વિશ્વની સૌથી સેફેસ્ટ કાર કંપની દાવો કરે છે એટલે તો મેં લીધી હતી. અને ના કરે નારાયણ. અને જો એલોય વ્હીલ ફાટી જાય તો ખાળિયામાં ઉતરી જાય તો પરિવારનું જોખમ. મારા કંપનીમાં મેં મેલ પણ કરેલા છે, ફોન પણ કરેલા છે, વોટ્સએપ પણ કરેલા છે, વોટ્સએપ ચેટ પણ કરેલું છે. કંપનીનું કહેવાનું એવું થાય છે કે આમાં અમારો કોઈ વાંક નથી, તમારો ડ્રાઇવિંગનો વાંક છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે મેં તો નક્કી કરી લીધું છે કે વોલ્વોમાં પછી હું બેસીશ જ નહીં. અમારી કાર છે ને હું ક્યારેય નહીં બેસું. જે વિશ્વની સૌથી સેફેસ્ટ કાર ગણાતી વોલ્વોનું આ પરિણામ છે, તમે જોઈ લેજો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમદાવાદની અંદર લક્ઝરિયસ કાર બ્રાન્ડ વોલ્વો કારનો છે તે વરઘોડો કાઢવામાં આવ્યો છે. જી હા, માલિક દ્વારા વોલ્વો કારનો વરઘોડો છે તે કાઢવામાં આવ્યો છે. માલિકે ગાડી પર ટાયર અને ચપ્પલ બાંધીને વિરોધ નોંધાવ્યો. સેફટીના દાવા કરતી કંપનીની પોલ ખોલતા બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના માર્ગો પર ફરતી ગાડી બની અત્યારે ચર્ચાનું કેન્દ્ર. કરોડો ખર્ચ્યા છતાં પણ સેફટી શૂન્ય. વોલ્વો કારના માલિકનો આક્રોશ જોવા મળી રહ્યો છે. વ્હીલની ધાતુની પ્લેટ ઊભી ફાટી ગઈ હોવાથી કાર માલિક ધર્મેન્દ્રસિંહે આ કારનો છે તે વરઘોડો કાઢ્યો. જીવનું જોખમ છે આવા વોલ્વો કાર ઉપર. આવી વાત એ કાર માલિકનો દાવો કરી રહી છે. કંપનીમાં છેક ઉપર સુધી અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં પણ ત્યાંથી કોઈ જવાબ ન મળ્યો હોવાની વાત પણ કરી માલિકે. બેનર લગાવીને માલિકે અન્ય ગ્રાહકોને પણ ચેતવ્યા. ટ્રક પર લાદીને ફેરવવામાં આવી ખામીયુક્ત આ કાર. સેફટી ફ્યુચરના નામે છેતરાયાનો માલિકનો આરોપ છે. કરોડો રૂપિયા ખર્ચીને સેફટી માટે વોલ્વો કાર ખરીદી હતી. બ્રાન્ડ એવો દાવો કરતી હોય છે કે વોલ્વો કાર એ હંમેશા સેફટી પૂરી પાડતી હોય છે, પણ ફરી એક વખત એ સેફટી પૂરી પાડવામાં નાકામ નીકળી હોવાનો દાવો માલિક કરી રહ્યા છે. મારી સાથે ન્યૂઝ રૂમથી મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ, જે રીતના કરોડો રૂપિયા ખર્ચીને કોઈ સેફટી માટે આવી કાર ખરીદતા હોય છે અને ત્યારે પછી તેમને આવો કડવો અનુભવ થાય અને આજે અમદાવાદમાં એ કારનું પ્રદર્શન એ કોઈ સારી બાબતને લઈ નહીં પણ વરઘોડો એટલા માટે કાઢવામાં આવ્યો કે કોઈ આવી કાર લેતા પહેલા એક વખત ચેતે. બિલકુલ કૃણાલ, આ એક એવી ચિંતાજનક ઘટના છે કેમ કે એક નાગરિકના જીવની કિંમત ખૂબ જ વધારે છે અને સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાય. તમે વિચારો કે કરોડ રૂપિયાથી વધારેની કિંમતની કાર હોય અને એનો માલિક એને રસ્તા પર બેનર લગાવીને પ્રદર્શિત કરવા માટે કાઢે. સપનાની કાર હોય અને એને આવી રીતે કચરો ભરેલી સ્થિતિમાં લાવે તો એ વ્યક્તિ કેટલો કંટાળ્યો હશે. એટલે કે આ આખી ઘટનામાં સીધી આંગળી ચીંધાઈ રહી છે એ પ્રતિષ્ઠિત કંપની સામે જેનું નામ વોલ્વો છે. એ વોલ્વો નામ જ્યારે આવે ત્યારે એની પ્રતિષ્ઠા, બ્રાન્ડ, એની સુરક્ષા, એની જે સુવિધાઓ છે, સુખ સગવડો છે, એ બધી બાબતોની ચર્ચા થતી હોય છે. પણ આખરે આવી સ્થિતિ કેમ પેદા થઈ? આપણી સાથે ખુદ એ કારના માલિક જે છે ઉપેન્દ્રસિંહ એ જોડાયેલા છે. ઉપેન્દ્રસિંહને જ આપણે પૂછીએ. ઉપેન્દ્રસિંહ, આખરે એવી કઈ પરિસ્થિતિ આવી કે આપે આ કરોડોની કાર જેને કહેવાય એ કારને વરઘોડો કાઢવો પડ્યો? આ કારમાં મારી ગાડીની આગળની પ્લેટ ઊભી ફાટી ગઈ હતી. શેરડીની સાંઠો હોય કેમ આપણે ચીર કરીને ઊભા બે ફાટ્યા થાય એ ટાઈપના પ્લેટને બે ભાગ થઈ ગયા હતા ચાલુ કારમાં. મારી ગાડી 80-100 ની સ્પીડે રનિંગ હતી, લગભગ બપોર પછીના ટાઈમમાં ધંધુકાની આજુબાજુ મારા વિસ્તારમાં. પણ મને એવું થયું કે પ્રશ્ન થયો હશે અથવા કોઈ ખાડો આવ્યો હશે અથવા નીચે કોઈ કેવું કંઈક ઓજાર કંઈક આવ્યું હશે, ટાયર કપાઈ ગયું હશે, પ્લેટ કપાઈ ગયું છે. પણ ટાયર પણ સેફ છે પૂરેપૂરું. પ્લેટ ફાટી ગઈ અને એના સસ્પેન્શન ને જમ્પર 0-0 કમ્પ્લીટ છે, બરાબર. તો જમ્પર ને કઈ થયું જ નથી, કોઈ ડેમેજ જ નથી, સસ્પેન્સર પણ ડેમેજ નથી, ટાયર પણ 1% ડેમેજ નથી, પ્લેટ ફાટી ગઈ. એટલે આપનો દાવો છે ઉપેન્દ્રસિંહ કે આ જે
દુર્ઘટના થઈ એ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટના કારણે આપને લાગી રહ્યું છે? 1,00,000% મારું અનુમાન 1,00,000% કહું 100%, 1,00,000% કંપનીનો મેન્યુફેક્ચરિંગ ને બ્રાન્ડ જ્યાં પણ બનતી હોય મારો વિષય નથી. આ એલોય વ્હીલ્સ ઊભી ફાટી જાય મોટા ભાઈ, મેં વોલ્વો લીધી છે, મેં અલ્ટો નથી લીધો. બરાબર. મેં મારુતિ, અમે નાના નાના હતા તમારા ગામમાં મારુતિ 800 આવતી હતી કે અમે જોવા બહુ જતા હતા, સમજો. બરાબર. 800 મારુતિ 800 ની પ્લેટ ઊભી ફાટતા મેં કોઈ દી નથી જોઈ. એની બદલે વોલ્વો તો સેફટી કાર, વિશ્વની સૌથી સેફેસ્ટ કાર કંપની દાવો કરે છે એટલે તો મેં લીધી હતી. તો ચાલુ ગાડી આ તો ઠીક છે, હું એકલો હતો, મારા પરિવાર જોડે હોય અને ના કરે નારાયણ, અને જો એલોય વ્હીલ ફાટી જાય તો ખાળિયામાં ઉતરી જાય તો પરિવારનું જોખમ, મારા પરિવારથી વિશેષ બિલકુલ, સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ ઉપેન્દ્રસિંહજી. પણ કંપનીમાં આપે જે સત્તાવાર રજૂઆત કરી ત્યાંથી આપને શું જવાબ મળ્યા છે? કંપનીનો શું દાવો છે? કંપનીમાં મેં મેલ પણ કરેલા છે, ફોન પણ કરેલા છે, વોટ્સએપ પણ કરેલા છે, વોટ્સએપ ચેટ પણ કરેલું છે, અને ઓન પેપર પણ કીધેલું છે. મને જવાબ પણ મળ્યો છે કંપનીનો. કંપનીનું કહેવાનું એવું થાય છે કે આમાં અમારો કોઈ વાંક નથી, તમારો ડ્રાઇવિંગનો વાંક છે. તો મારે ડ્રાઇવિંગનો વાંક હોય અને પ્લેટ ફાટી, ચલો માની લીધો, ગાડીનું એક્સિડન્ટ તો મારું થયું નથી, મારી ગાડી ભટકાયેલી નથી, મારી ગાડીનું ટાયર પણ આજની તારીખે ટાયરમાં હવા છે, ટાયર કમ્પ્લીટ ચાલે ને. હજી મેં તો લેબમાં બધું મૂકીને રિપોર્ટ કરાવીને પછી જ ગાડી કંપનીમાં જમા કરાવી હતી, સમજો. મને ખબર હતી આ તો બધી મોટી કંપની કહેવાય, હું તો નાનો માણસ, સમજો. બરાબર છે. પણ ટાયર કમ્પ્લીટ છે, આજની તારીખે રનિંગ ટાયર છે, એને કઈ થતું નથી. ટાયરની ઉપર પ્લેટ આવે, પ્લેટની ઉપર એની પેલી કઈક ધડી કે શું કહે એને, જે એલોય વ્હીલ જેને ફિટ થતું હોય એને ડિસ્ક જે કહેવાય છે આપણે ગુજરાતી ભાષામાં, એને કઈ નથી થતું. એની ઉપર એલોય વ્હીલ ને સસ્પેન્શન ને કઈ નથી થતું, એની ઉપર જમ્પર ને કઈ નથી થતું, ગાડી ક્યાંય ડેમેજ નથી, સીધી પ્લેટ જ ફાટી જાય. એટલે મારા જીવનમાં મને કઈક નવીન લાગે છે. કંપનીને મેં પૂછ્યું કે અમારી જવાબદારી કશું આવતું તો મેં ભાઈ 1 વર્ષ ગાડી થઈ છે, 1 વર્ષ મેં 1,11,11,00,000 ગાડી 1 વર્ષ તો કંપની જવાબ મને કે ઇન્સ્યોરન્સ પકડ્યું. કે ઇન્સ્યોરન્સ તમારો દીકરો નાનો છે ને 5 વર્ષનો, કોપી લઈને જાય તો ઇન્સ્યોરન્સ વાળા બચારા ક્લેમ પકવી દે, સમજો. બરાબર છે. હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે મેં તો નક્કી કરી લીધું છે કે વોલ્વોમાં પછી હું બેસીશ જ નહીં. અમારી કાર છે ને હું ક્યારેય નહીં બેસું. એટલે આ એક ખૂબ જ ચર્ચાસ્પદ કિસ્સો છે કે આટલી મોટી બ્રાન્ડ, એની જે વોલ્વો કાર, અને એને આપે આવી રીતે વરઘોડો કાઢ્યો, કચરો ભરીને આવી રીતે બીજા વાહન પર મૂકીને ફેરવી. પણ ઉપેન્દ્રસિંહજી, જે રીતે તમે કહી રહ્યા છો કે કંપની તરફથી જે પ્રતિભાવ છે એ યોગ્ય નથી, ગ્રાહક ઉપર નાખવાની વાત છે, તો આગળ ક્યાં સુધી લડવાની આપની તૈયારી છે? આગળમાં કશું લડવાનું નહીં. મારે તો જો ગાડી 1,11,000 ની લીધી, હું કાલે વેચી દઉં તો 70 લાખ રૂપિયા આવે, 5 વર્ષે વેચો તો 60 લાખ રૂપિયા આવે. બરાબર. મારા તો 5 વર્ષ સુધી ગાડી ચલાવવાની, મેં ચલાવવા માટે લીધી હતી. એ મારી ગાડી મને બહુ વાલી ગાડી હતી, સમજો. પણ આવું થયું, કંપનીનો ફોલ્ટ નીકળ્યો એટલે મારું મન ઉતરી ગયું અને મેં નક્કી કર્યું આજ પછી આ ગાડીમાં બેસી બેઠો પણ નથી ને બેસવાનો પણ નથી, સમજો. હવે ગાડીને દર 15 મહિનો ઘરે રાખીશ, વેચવાની છે જ નહીં, ડ્રાઈવર રાખી લઈશ. 15 મહિનો મારે છે ને ગુજરાતના તમામ મોટા શહેરોમાં દુનિયાને જો પરિવારથી વિશેષ, દીકરા દીકરીથી વિશેષ કે હોતું નથી. મારે જગતના ચોકમાં એવું સાબિત કરવાનું છે કે વિશ્વની સૌથી સેફેસ્ટ કાર ગણાતી વોલ્વોનું આ પરિણામ છે. તમે જોઈ લેજો. એમને નવી કાર લેતા બીજા કોઈ લોકો મારી જેમ છેતરાય નહીં અથવા બીજા કોઈનું જોખમ ઊભું ન થાય એના માટે થઈને લોકોને મારે જાગૃત કરવાના છે. મારે વોલ્વો જોડે કોઈ વાંધો નથી. વાંધો એટલો જ છે કે મારી જોડે આટલા પૈસા લઈને સેફેસ્ટ કારનો દાવો કર્યો. બરાબર છે. અને મને જવાબ પણ નથી મળતો યોગ્ય. ઠીક છે. બરાબર. અને જવાબ ન મળે એનો વાંધો નથી, ચલો. પણ હવે લોકોને હું જવાબ દઈશ કે સાચી વાત આ છે અને જરૂર પડશે તો આઉટ ઓફ ગુજરાતમાં પણ મારી ગાડી ફરશે આ બધી. કેમ કે હવે તો 1 કરોડ મારા પાણીમાં જ પડી ગયા જેવું જ સમજી લઈશ. બરાબર છે. ઠીક છે. આભાર ઉપેન્દ્રસિંહજી અમારી સાથે જોડાવા બદલ. તો આ એ વોલ્વો કારના માલિક કે જે આપણી સાથે જોડાયા હતા અને એમણે જે દાવા કર્યા એ દાવાના આધારે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે કંપની અહીંયા જે સર્વિસમાં ગ્રાહકને જે સર્વિસ આપવી જોઈએ, જે જવાબ આપવો જોઈએ, એનાથી સંતુષ્ટ નથી કરી શકી. વોલ્વો જેવી કંપની કે જેનું એક આખું સર્વિસનું અલગ નેટવર્ક હોય છે, સેલ્સનું અલગ નેટવર્ક હોય છે, સેફટી ફીચર્સ માટે ટેસ્ટિંગ કરતી હોય છે કંપની, પછી એ કાર રસ્તા ઉપર ઉતરતી હોય છે. હવે તમે વિચારો, કરોડ રૂપિયાથી વધારે, 1 કરોડ રૂપિયાથી વધારે કિંમતની કાર હોય અને જે વ્યક્તિએ લીધી હોય, જે તે ગ્રાહકે લીધી હોય, એની સપનાની એ કાર હોય છે. જેમ હમણાં કાર માલિક કહી રહ્યા હતા કે મને બહુ વહાલી કાર હતી મેં લીધી ત્યારે, પણ આ જે ઘટના બની
પછી કંપની હવે હાથ ઊંચા કરી રહી છે. પણ વોલ્વો કંપની માટે પણ આ ખૂબ જ ચોંકાવનારી બાબત રહેશે અને ખૂબ જ ખરાબ બાબત રહેશે જો જે રીતે ઉપેન્દ્રસિંહ દાવો કરી રહ્યા છે કે તેઓ આખા ગુજરાતના દરેક શહેરમાં વોલ્વો કાર આ રીતે સલામત નથી એ પ્રકારના બેનર સાથે આ કારને ફેરવશે, એનો વરઘોડો કાઢશે આખા ગુજરાતમાં. તો કંપનીએ પણ આની નોંધ લેવી જોઈએ. એ પ્રકારની સ્થિતિ અત્યારે બનેલી છે. અને આવા કિસ્સા જ્યારે સામે આવે છે તો મને એ કિસ્સા પણ યાદ આવે છે કે દુનિયાની પ્રતિષ્ઠિત કાર કંપનીઓએ નાની એવી ભૂલના કારણે આખી સિરીઝની કાર પરત ખેંચી લીધી છે અને ગ્રાહકો પાસેથી એ કાર પાછી લઈને નવી નક્કોર કાર આપી છે. ઘણી બધી પ્રતિષ્ઠિત કંપનીઓ આવું કરેલું છે. જ્યારે એમાં મેન્યુફેક્ચરિંગ કોઈ ડિફેક્ટ આવી જાય તો એ સિરીઝની 500 કાર, 1000 કાર, 5000 કાર એક સાથે માર્કેટમાંથી પરત ખેંચાવી હોય એવા કિસ્સા પણ છે જ, બનેલા છે. અને આ પ્રકારના કિસ્સા પણ સામે આવે છે જ્યાં આ ગ્રાહકનો દાવો છે કે એમની સાથે તમામ રીતે કંપની અન્યાય કરી રહી છે. હવે આમાં જે સત્ય હોય એની યોગ્ય તપાસ કરીને જો ગ્રાહકનો દાવો સાચો છે તો એને ચોક્કસથી પૂરેપૂરું વળતર કંપનીએ આપવું જોઈએ. એ જ ગ્રાહકના હકની સુરક્ષા કહેવાશે અને એ જ ગ્રાહકનો જે સલામતી માટેનો જે દાવો છે એ દાવા સામે કંપનીનું યોગ્ય વર્તન કહેવાશે. જી કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. જે રીતના એ કાર માલિકનો દાવો છે કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછ્યા પણ તેમને સંતુષ્ટિ નથી મળી રહી, એટલે કે કંપનીમાંથી યોગ્ય જવાબ નથી મળી રહ્યો. જે તેમની માંગ છે એ માંગ એ કંપની પૂરી કરે તો એ બ્રાન્ડની વેલ્યુ પણ વધશે અને એ કંપની જે રીતના એ દાવાઓ કરતી હોય છે એ દાવા પ્રમાણે એ કંપની હવે કેટલી ઊભી રહે છે તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.